આપણે ફરી બીજી વાર દર્શન કરવા માટે આવી ગયા છીએ, કારણ કે અંદર ફોટોગ્રાફી એલાઉડ નહોતું, તો આપણે પરમિશન લઈને આવ્યા છીએ અને હવે અહીંયા શૂટિંગ ઉતારશું અને તમને પણ દર્શન કરાવશું. તો કરજો તમે પણ દર્શન અને અમે પણ કરીએ. કા ફેનિલભાઈ? મસ્ત મજાનું પરમિશન લઈને આવ્યા છીએ અમે. તો જો આ છે આપણે સોમનાથ મહાદેવ, જે આપણે સૌરાષ્ટ્રમાં આવ્યું છે. જો આ છે મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ. તમે સ્ટોપ કરીને વાંચી લેજો આનું મહત્વ શું થાય છે. આ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઉજ્જૈન, મધ્યપ્રદેશ. આ છે શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ. કેટલી મસ્ત મજાની છે જો. શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, પરલી, ઝારખંડ. ફેમિલી, આ બને ને એટલો વિડીયો શેર, લાઈક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંયા પરમિશન દેતા નથી. તોય અમે ઓફિસમાં જઈને પરમિશન લીધી છે. ખાલી તમને દર્શન કરવા માટે જ આપણે પરમિશન લીધી છે. પ્લીઝ લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. શ્રી અમરનાથ શિવધામ. સ્ટોપ કરીને તમે વાંચી લેજો કે આનું મહત્વ શું થાય છે, બરાબર. શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ, તમિલનાડુ. કેટલું સરસ મજાનું મંદિર છે જો. અને ફેમિલી, અહીંયા જેટલું જ્યોતિર્લિંગ જેવી રીતના મૂકી છે ને, સેમ ત્યાં મંદિરે જાઓ ને તો તમને આવી જ જ્યોતિર્લિંગ જોવા મળશે. એટલે ખાસ કરીને તમે અહીં દર્શન આમાં કરશો ને તો તમને સેમ એવી જ જોવા મળશે. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકા, ગુજરાત. આ છે આપણા ગુજરાતમાં દ્વારકા, નાગેશ્વર. આ 12 જ્યોતિર્લિંગ છે. શ્રી ગલતેશ્વર સંકુલ મહાદેવ મંદિર, 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાભ. કેદારનાથ, મહાકાલેશ્વર, વૈદ્યનાથ, કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર, સોમનાથ, ધૂંધણેશ્વર, રામેશ્વર, મલ્લિકા અર્જુન, ભીમાશંકર, ઓમકારેશ્વર અને નાગેશ્વર. તો આ 12 જ્યોતિર્લિંગના દર્શન તમને કરાવ્યા છે. શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, વારાણસી, ઉત્તર પ્રદેશ. શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, નાસિક, મહારાષ્ટ્ર. આ સ્ટોપ કરીને તમે વાંચી લેજો કેવી રીતના શું છે, શું નહીં, આનો પ્રતિમા શું છે. શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગ, હિમાલય, ઉત્તરાખંડ. શ્રી ધુધેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. ધ્રુજમેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. જો અહીંયા તમે પણ જોવો છો, અહીંયા બધી જગ્યાએ લખ્યું જ છે ફોટો પાડવાની સખત મનાઈ છે, તોય અમે પરમિશન લઈને શૂટિંગ ઉતાર્યું છે તમને દર્શન કરાવવા માટે. ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છે બહાર અને તમને પણ દર્શન સરસ મજાના કરાવ્યા છે. બહુ મહેનત થઈ થોડી ઘણી, કે પરમિશન લેવી પડી. પરમિશન લેવા ગયા, થોડોક તો મનમાં થતું હતું કે પરમિશન આપશે કે નહીં આપે, પણ જો આપણે દર્શન કરાવવાની જો ઈચ્છા હતી અને મનમાં લાગણી હતી તો પણ દર્શન તો કરાવવા જ પડશે તમને.
તમને પણ સરસ મજાના દર્શન કરાવી દીધા છે હવે. અને અમે જો આ બધાય દર્શન કરીને આ તો અમારે ના પાડતી હતી કે તમે રહેવા જો પરમિશન લેવા જાઓ માં. બાકી બને ત્યાં સુધી લગભગ કઈ શૂટિંગ લેવા જ નથી દેતા. કા ફેનિલભાઈ? નીકળીને અમે પાછા ને ગયા પરમિશન લેવા કે અમારે શૂટિંગ લેવું છે મેનેજર પાસે. તો પછી અમે આવ્યા તો હા પાડી તો પછી અમે તમારી રીતે અમે શૂટિંગ લીધું. અમે તમને દર્શન કરાવવા માટે આપણે જવાનું છે. સરસ મજાનો ત્રિવેણી સંગમ છે ત્યાં, અને નાવાનું પણ છે સરસ મજાનું કુંડ છે ને. આપણે તમને દર્શન કરાવું કેમ કે અહીંયા 50 રૂપિયા ટિકિટ છે. તમે નાવ કે ન નાવ પણ તમારે અહીંયા આવવું તો 50 રૂપિયા ટિકિટ લેવાની, એવું ફરજિયાત છે. અહીંયા 50 રૂપિયા ટિકિટ તમારે લેવી જ પડશે. જોઈએ આગળ તમને જો સરસ મજાનું મસ્ત મજાનું નાવાનું છે. હા, તાપી નદીનો કિનારો છે અહીંયા પબ્લિક એ વધારે હોય. બાકી અહીંયા આવે તો છે બધાય દર્શન કરીને બધાય અહીંયા આવે. આપણે ઉતરીએ છીએ, ઊંચું નીચું ઘણું છે. કેવા બધા સરસ મજાના નાય છે કુંડમાં. જો કેવડી પબ્લિક છે, બધાય મસ્ત મજાના નાય છે. અહીંયા બાળકો માટે છે, એથી મોટા માટે છે, એથી મોટા માટે છે. હે અહીંયા? હા તો અહીંયા ના છે. તો અહીંયા કેટલું મસ્ત મજાનું છે. તાપી નદીનો કિનારો અહીંયા આવી ગયો. તાપી નદીનો કિનારો છે અહીંયા. બાપ દીકરો નાયો. હા તો એવું જ કાંક કરશું આગળ આપણે જઈએ. હા ફેનિલભાઈ નાવું છે ને? હા તે સારું, હાલો આપણે જઈએ. હાવ નીચે આવી ગયા છે આપણે તાપી નદીના કિનારે. જો હાવ એટલે હાવ નીચે આવી ગયા છે. આ તાપી નદીનો કિનારો, અને અહીંયા જો મસ્ત મજાનું પાણી છે. હવે જાય છે આગળ નાવા, સ્વિમિંગ પુલ. ફેનિલભાઈ તૈયારી કરી લીધી નાવાની હવે. હા હવે હું જાઉં છું આગળ. ભાઈ જશે હવે નાવા. એને તો મજા આવી જાય નાવાની, મસ્ત મજાનું. તો કેવો ઠેકડા મારે જો. મસ્ત મજાનો નાઈ છે. 3 છે, એક અહીંયા છે, આ 2, એની ઉપર 3, એની ઉપર 4 કુંડ છે મોટા મોટા સ્વિમિંગ પુલની ઘોડે. હા માય એને મજા આવી જાય ને. કેટલા દિવસથી નાવું કરતો કે બાથમાં નાવું છે. જો હવે આ નાવા માંડ્યા છે. અહીંયા આપણો કેનો મસ્ત નાવાનું છે, એકદમ બહુ સરસ નાવાનું છે. જોઈ લે કેટલી મજા આવે છે નાવાની. મસ્ત પાણી છે. ફેમિલી આપણે જો સરસ મજાના નાહી લીધા છીએ, અને હવે ફેનિલભાઈ જો અહીંયા નાહી છીએ. આજે જો કેટલો સરસ મજાનો નાહી છે, અને હું બહુ નાહ્યો હો. જો કેટલો મસ્ત મજાનો નાહ્યો. અહીંયા બધાય નાહી છે, અને આના હાથમાં જો મારે આઈફોન આવી ગયો. જો હે આઈફોન છે તારા હાથમાં? હે જો આઈફોન આવી ગયો આના હાથમાં. જો હું બસાવવા નહીં આવો જોજો. હા સારું.
વાહ. જો ફેનિલભાઈ નાઈ લીધા છે ને આને તો જ્યાં જાય ને હવાયડું જો દોસ્તાર 2-3 મળી ગયા છે એટલે બેઠા ને મસ્ત મજાની વાતો કરે. જો, એની વાતો આલી રહી છે. ફેનિલભાઈ જો આમ નાઈ છે આખા આખા. આ ત્રણેય જાય બેસી ગયા. એને ઠંડી નથી લાગતી, બેઠા બેઠા ક્યાર નહીં વાતવે મંડાણા છે, એક ધારા વાતો કરે. ફેનિલભાઈ નાઈ છે ને નાવાની તો મોજ પડી ગઈ એકદમ. પાણી બહુ એટલે બહુ મસ્ત પાણી છે. જો એ વાતો કરે છે, ખબર નથી હું વિડીયો બનાવું છું પણ બહુ મસ્ત પાણી. માણા બહુ છે મસ્ત એકદમ. હે આગા 1 વાગે આવ્યા. હંગે આમ ઓય હમો કી ગયા. હા હવે આવી ગયા. જો આપણે ગલતેશ્વર મહાદેવ ગયા હતા, આપણે બહુ એટલે બહુ મજા આવી ગઈ, આનંદ થઈ ગયો. કા કેવી મજા આવી? મને તો નાવામાં બહુ મજા આવી. મસ્ત મજાનો હતો. હે. મને નાવામાં બહુ તો ફેમિલી હવે આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.